આજે આપણે એક વાટકી સિંગોડાના લોટમાંથી મીઠાઈ તૈયાર કરીશું। તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ કેવી સરસ તૈયાર થઈ છે, એકદમ સોફ્ટ, દાંત વગરના પણ ખાઈ શકે એવી પોચી। તો જય શ્રી કૃષ્ણ, હું છું વૈશાલી સોની, વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સિંગોડાના લોટની મીઠાઈ। સિંગોડાના લોટની મીઠાઈ માટે આપણે એક વાટકી સિંગોડાનો લોટ લઈશું, અડધી વાટકી ખાંડ, અડધી વાટકી ઘી અને પા વાટકી કાજુ બદામનો ભૂકો છે, અડધાની અડધી પા વાટકી। એક કઢાઈમાં આપણે ઘી લઈ લઈશું, આટલું ઘી થોડું બાકી રાખશું, પછી એડ કરીએ। ઘી આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં સિંગોડાનો લોટ એડ કરી દઈશું। સિંગોડાના લોટને સારી રીતે ઘી સાથે મિક્સ કરીશું। હવે આપણે બાકી રાખેલું ઘી પણ એડ કરી દઈશું। આ સિંગોડાના લોટને આપણે ધીમા તાપે જ શેકીશું, કારણ કે ફૂલ તાપે શેકીશું તો ઉપરથી કલર બદલાઈ જશે અને અંદરથી કાચો રહેશે, એના લીધે આપણે એને ધીમા તાપે જ શેકશું। તમે જોઈ શકો છો આ સિંગોડાનો લોટ જેમ જેમ શેકાય છે તેમ હળવો બનતો જાય છે અને એકદમ એનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આ સમયે આપણે એમાં કાજુ બદામ ક્રશ કરેલા હતા એ એડ કરી દઈશું। એને પણ અડધી મિનિટ જેવું શેકી લઈશું અને આ સિંગોડાને લોટને શેકાતા આપણે 2 થી 3 મિનિટ થઈ છે। ગયો છે ને આપણા કાજુ બદામ પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે એમાં શેકાઈને। હવે આપણે એમાં દૂધ એડ કરીશું, દૂધ થોડું થોડું કરીને આપણે એડ કરતા જઈશું। આ દૂધ આપણે ગરમ કરીને લીધું છે અને દૂધ પણ જે વાટકીથી આપણે લોટ લીધો હતો એ જ વાટકીથી 2 વાટકી દૂધ લીધું છે। હવે આપણું બધું દૂધ બળી ગયું છે, આપણે એ સમયે આમાં ખાંડ એડ કરી દઈશું। ખાંડને આમાં સરસ પીગળી જવા દઈશું આપણે। હવે આપણી ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે, એમાં પીગળી ગઈ છે, તમે જોઈ શકો છો એમાંથી આપણું ઘી છૂટી રહ્યું છે। હવે આપણે એને એક વાસણમાં લઈ અને ઠાળી દઈશું। એક ડીશ ઘીથી ગ્રીસ કરી રાખી હતી એમાં આપણે આ બધું મિશ્રણ લઈ લઈશું।
હવે આપણે એમાં ફેલાવી દઈશું એને. ની મદદથી એને આવી રીતે ફેલાવી દઈશું. હવે આપણે એની પર બદામના કટકા કરેલા રાખી દઈશું. આપણે એમાં ખસખસ ભભરાવીશું. એને વાટકીની મદદથી દબાવી દેશું અને 5 મિનિટ સુધી ઠંડુ થવા રાખી દેશું. આપણી સિંગોડાના લોટમાંથી બનેલી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. આપણે એને પીસ કરી લેશું. હવે આપણે એના આડા પણ કટ કરશું. સિંગોડાના લોટમાંથી બનાવેલી આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને સરસ તૈયાર થઈ ગઈ છે. તો આવી નવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.